અમદાવાદના સુભાષ બ્રિજ શરૂ થવા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજ શરૂ થવામાં હજી પણ રાહ જોવી પડશે। તિરાડ પડતા 4 ડિસેમ્બરથી તે બંધ છે। હજી પણ 3 એજન્સીઓ દ્વારા અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે બ્રિજના ટેસ્ટિંગનું કામ પૂર્ણ થશે। ટેસ્ટિંગની કામગીરીનો રિપોર્ટ આવ્યા બાદ બ્રિજ શરૂ કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા આશુતોષ જોડાયા છે। આશુતોષ, 5 દિવસ માટે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેવું એએમસી દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે જે 3 અલગ અલગ ટીમો આને લઈને તપાસ કરી રહી છે, ટેસ્ટિંગની કામગીરી કરી રહી છે, જેનો રિપોર્ટ આવશે તે બાદ નિર્ણય લેવામાં આવશે તેવી વાત છે, જ્યારે ટેસ્ટિંગની કામગીરી આવતીકાલે પૂર્ણ થઈ રહી છે। હજી એવી વાત કરવામાં આવે તો ગત ગુરુવાર સાંજથી જ્યારથી સ્પાન નમ્યો હોવાની વાત સામે આવી હતી, ત્યારબાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને 5 દિવસ માટે બંધ કરવાની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી, પરંતુ હવે વિવિધ દિશાઓમાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને હજુ પણ ઘણો સમય જે છે તે બ્રિજ બંધ રહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થઈ રહ્યું છે, કારણ કે હજુ પણ 3 અલગ અલગ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજનો રિપોર્ટ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને આગામી 15મી ડિસેમ્બર સુધી બ્રિજની ટેસ્ટિંગની કામગીરી ચાલવાની હોવાથી જે છે તે વાત સામે આવી રહી છે। ખાસ કરીને વડોદરાની જીઓડાયનેમિક્સ કંપની દ્વારા જે છે 2 દિવસ બાદ જે છે તે રિપોર્ટ આવશે। ઉપરાંત એસવીએનઆઈટી જે સુરતની જે સંસ્થા છે એસવીએનઆઈટી તેના દ્વારા પણ બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવશે। એ ટીમ જે છે તે આજે આવવાની હતી, પરંતુ હવે તે આવતીકાલે આવશે, ત્યારબાદ તેનું ઇન્સ્પેક્શન કરશે, ત્યારબાદ તેનું પરિણામ જે છે તે આવતા હજુ પણ 2-3 દિવસ જેટલો સમય જે લાગી શકે છે। ઉપરાંત આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીની ટીમો પણ જે છે તે ટેસ્ટિંગ માટે આવશે, જેથી કરીને 1 સપ્તાહ સુધી હજુ ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવશે, ત્યારબાદ તેનો રિપોર્ટ આવશે, ત્યારબાદ તેની સમારકામની કામગીરી પણ જે છે તે કરવામાં આવશે। એટલે હજુ પણ વધારે લાંબો સમય સુધી અમદાવાદ શહેરીજનોને આ બ્રિજ શરૂ થવા માટે રાહ જોવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થઈ રહ્યું છે। જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।